જાફરાબાદ તાલુકા પંચાયતમાં ભાજપ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના નામોની જાહેરાતને લઈને મહત્વપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી। સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી તો જણાવી દે કે તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપે 16માંથી 14 બેઠકો જીત બહુમતી સાથે મેળવી હતી। ગીતા ડાભીની પ્રમુખ તરીકે અને રૂપેશ સાખટની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। આ સાથે જ કારોબારી ચેરમેન તરીકે ગુલાબવાડા, પક્ષના નેતા તરીકે ગીતા પરમાર અને દંડક તરીકે માલા શિયાળની નિમણૂક કરવામાં આવી છે। નવા હોદ્દેદારોની જાહેરાત બાદ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ગીતાબેન ધનસુભાઈ ડાભી જાફરાબાદ તાલુકા પંચાયતમાં તાલુકા પ્રમુખ તરીકે મારી બિનહરીફ તરીકે વરણી કરવામાં આવી તે બદલ ભારતીય જનતા પાર્ટી તથા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો દિલથી આભાર માનું છું। વગર તાલુકાના પંચાયત ઉપપ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ છે તે બદલ હું બધાનો સાથ સહકાર માનું છું અને સારી રીતે વગર તાલુકાના કામોનો વિકાસ કરીશ અને બધાને સાથે રાખીને બધાનું કામ કરીશ। સરસ સરસ। આજે તાલુકા પંચાયત જાફરાબાદની તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારીની ચૂંટણીમાં જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણીએ, હું એટલે કે રવુભાઈ ખુમાણ અને પીઠાભાઈ નકુમની આ ચૂંટણી કરાવવા માટેની જે અમારી નિમણૂક કરી હતી એ નિમણૂકના અનુસંધાને અમે અહીં આવ્યા છીએ। ભારતીય જનતા પાર્ટીના અમારા તાલુકા પ્રમુખ, અમારા પૂર્વ પ્રમુખ નાજભાઈ, બાપભાઈ, આ બધાની હાજરીમાં પાર્ટીએ અને ધારાસભ્યએ જે નક્કી કર્યું છે એમાં પ્રમુખ તરીકે ગીતાબેન ડાભીને પાર્ટીએ નક્કી કર્યા છે। ઉપપ્રમુખ તરીકે રૂપેશભાઈ સાખટને નક્કી કર્યા છે। કારોબારી સમિતિના ચેરમેન ગુલાબબેન અનિરુદ્ધભાઈ વાળાને નક્કી કર્યા છે। પક્ષના નેતા ગીતાબેન પરમારને નક્કી કર્યા છે અને દંડક તરીકે માલાભાઈ શિયાળને ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યા છે અને આજે એની તમામ પ્રક્રિયા પૂરી કરી છે બધા આગેવાનો।